બોલો દરિયાલાલ બાપાની આજે ખાસ વિજયભાઈનો જન્મદિવસ છે એ નિમિત્તે આપણે બધા અહીંયા એકઠા થયા છીએ તો અમારી બ્રહ્માકુમારી સંસ્થા તરફથી અમારી બહેનોની શુભ ભાવના છે કે સદા લક્ષ્મીનારાયણની જોડી અખંડ રહે, તંદુરસ્ત રહે, સુખી રહે, જીવનમાં ખૂબ આગળ વધે. એક અંબિકાની અંદર ચમનભાઈ ઠક્કર હતા, જેમને અત્યારે તો શરીર છોડી દીધું છે, હાલમાં નથી એમ, પણ એ ચમનભાઈ અને વિજયભાઈ જ્યારે પાટડીની અંદર કોઈ બ્રહ્માકુમારી સંસ્થાને ઓળખતું નહોતું એ સમયે ચમન દાદાએ વિજયભાઈએ અમને સાથ આપ્યો હતો બ્રહ્માકુમારી સંસ્થાની પાટડીમાં શાખા ખોલવા માટે. અને આજે પાટડી તથા આજુબાજુના બધા ગામડાઓની અંદર 7-8 ગામની અંદર પરમાત્મા શિવનો સંદેશ અમે એમના કારણે જ આપી શકીએ છીએ, નહીં તો કોઈ બ્રહ્માકુમારી સંસ્થાને ઓળખતું નહોતું. એટલે ખાસ ચમન દાદા અને વિજયભાઈનો આ બ્રહ્માકુમારી સંસ્થાને આટલી હેલ્પ કરી છે. અને આપણે ગુજરાતીમાં નથી કહેતા આપણા રસ્તાના માર્ગ ઉપર કોઈએ કાંટો હટાયો હોય ને તો એનો જીવનમાં ઉપકાર ભૂલાય નહીં. મને જીવનમાં કોઈએ આપણું સારું કર્યું છે તો હંમેશા એને યાદ રાખીએ, દિલથી દુઆ નીકળે, ભગવાન એમને જીવનમાં ખૂબ આગળ વધારે. અમારી જે બ્રહ્માકુમારી સંસ્થા છે એ આમ જોવા જઈએ તો તમારા ઠક્કરના હિસાબે ચાલુ થઈ લતરિયા કોણ ઓળખતું હતું? તમે ઠક્કર ભાઈઓએ અમને મદદ કરી ત્યારે અમે આ ઈશ્વરીય અહીંયા કાર્ય કરી શક્યા. બ્રહ્માકુમારી સંસ્થા એ કોઈ ધર્મ નથી, કોઈ મઠ પંથ નથી, આ એક વિદ્યાલય છે જ્યાં અમે લોકો સંસારની અંદર રહી અને સુખ શાંતિ ભર્યું જીવન તમે કેવી રીતે જીવી શકો, નિર્વિકારી નિર્વ્યસની કેવી રીતે બની શકો, એ સ્વયં પરમાત્મા દ્વારા સ્થાપન થયેલી આ વિદ્યાલયમાં આત્મા પરમાત્માનું જ્ઞાન આપવામાં આવે છે. ક્યારેક સમય લઈ અને તમે અવશ્ય પધારજો. બાકી દરિયાલાલ બાપુના મહંત પૂજારી ધર્મેશ બાપુ તથા તમારા ઠક્કર સમાજના તમે બધા વડીલ ભાઈઓ અને તમે માતાઓએ અમને પ્યારથી આમંત્રણ આપ્યું એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને સાચું કહું ને તો અહીંયા આવ્યા પછી મને ખુશી એ વાતની થઈ કે અહીંયા બેઠેલ દરેક ભાઈઓ વેપારી છે, આખો દિવસ સવારથી રાત સુધી વેપારમાં લાગેલા છો અને તોય રોજ રાત્રે તમે આટલો સમય કાઢીને આટલા સરસ ભજન કીર્તન સત્સંગ કરો છો એ કોઈ કમ વાત નથી. નકર થાકી જઈએ આળસ ના થાય. બહુ સરસ કાર્ય તમે કરી રહ્યા છો. સદા તમે તંદુરસ્ત રહો, સદા ઈશ્વરીય કાર્ય કરતા રહો એવી અમારી બહેનોની શુભ ભાવના છે. વિજયભાઈ બાપુનું સારું ઢાળીને આપણા મંદિરના જે પૂજારી બાપુ છે ધર્મેશભાઈ, જો જે મંદિરની પૂજા કરે ને એ પરમાત્માના સૌથી નજીકની આત્માઓ. તમે બધા તો કલાક આવી વયા જાઓ છો, સવાર આવો દર્શન કરવા, પછી અત્યારે આવો ભજનમાં, હે ને? એ તો સદા ભગવાનની નજીક રહેશે. તો જે વધારે ભગવાનની નજીક રહેશે ને એ ભગવાનને અતિ વધારે પ્રિય છે. જે વધારે ઈશ્વરની નજીક છે એ વધારે ઈશ્વરને પ્રિય છે. તો આપણે બધા ધર્મેશભાઈનું સારું ઓઢાડી અને તમારા બધા તરફથી અમે ધર્મેશભાઈનું સારું ઓઢાડીને સન્માન કરીશું. એમના મંદિરમાં
તો ખાલી 2 જ મિનિટમાં પૂરું કરું છું, તમે બધા થાકી ગયા હોય. પણ આપણે 16 દિવસ તેના ભજન કરીએ છીએ શ્રાદ્ધ નિમિત્તે. જેવા શ્રાદ્ધ પૂરા થશે એટલે આપણું ભજને પૂરા. શું કામ 16 દિવસ શ્રાદ્ધ કરીએ છીએ? કે આપણા જે પિતૃઓ છે એ આપણી ઉપર આશીર્વાદ વરસાવે, એમની કૃપા થાય, એમને મોક્ષ મળે, સદગતિ પામે. એ કઈ હેતુથી આપણે 16 દિવસનું શ્રાદ્ધ કરતા હોઈએ છીએ. એમ ભગવાન આપણને કહી દીધું છે, આજ નહીં તો કાલ આ જગતમાંથી તારે વિદાય લેવાની છે. અને તમે જોજો, જ્યારે આપણી આત્મા શરીરમાંથી નીકળે એ સમયે આપણા દેહ ઉપર જે કંઈ ચીજ વસ્તુ હોય એ આપણા પરિવારવાળા ઉતારી લે ને. એક આવો ધાગો બાંધ્યો હશે ને તો એ ધાગાને કાપી દેશે, ખોલી નાખશે. માના કેમ એવું કરે છે? એને કઈ કોઈ જરૂર નહીં આવા દોરાની. પણ આપણે કોઈ બંધનોમાં બંધાયેલા ન રહીએ અને બધા બંધનોથી આપણે મુક્ત થઈ અહીંયાથી વિદાય લઈ શકીએ એ માટે એમને આપણી હર ચીજ ઉતારી લીધી, હર ધાગાના બંધનમાંથી મુક્ત કરી દીધા. ધરતી પર આવ્યો છે આપણને મોહ માયાના બંધનમાંથી મુક્ત કરવા માટે, જેને શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન કહીએ છીએ. અમે તમને આજે બ્રહ્માકુમારી સંસ્થા તરફથી આમંત્રણ આપીએ છીએ. તમે જરૂર પ્રોગ્રામમાં આજ નહીં તો કાલ ગમે ત્યારે પધારજો. તમે આવશો તો અમને બહુ ખુશી થશે. આવો, જાણો, જુઓ કે આ સંસ્થા શું કાર્ય કરે છે. ઓમ શાંતિ.